શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। काले जंबूसर ने डाबा में बहु आनंद लीधो। काले डाबानु महात्म्य आपणे डाबानी बैठक में कह्युं, જંબુસરનું રહી ગયું હતું। જંબુસરમાં હરિરાય મહાપ્રભુજીના બેઠક જે છે, યુગલ ગીતનો એક શ્લોક એક વૈષ્ણવે અર્થ પૂછ્યો તો 9 કલાક સુધી સૂર્ય થંભી ગયો, એટલું બધું વિશ્લેષણ કર્યું। કેટલું? 9 કલાક। તો સૂર્ય એટલે ભાનુ, ચંદ્ર એટલે ઈંદુ, તો ભાનુ એટલે સૂર્ય। 9 કલાક સૂર્ય થંભી ગયો એટલે એ ભાનુ ક્ષેત્ર પડ્યું। સૂર્ય એટલે ભાનુ થયો એટલે એનું નામ સૂર્ય ક્ષેત્ર નહીં, પણ સૂર્યને ભાનુ પણ કહેવાય, તો એ ભાનુ ક્ષેત્ર। ત્યાં આજે પણ એવું સમીનું વૃક્ષ છે કે એમાંથી ને 2 વૃક્ષ એક સાથે થાય છે અને એ ત્યારનો જ છે। દર્શન કરીએ એટલે ખબર પડે। ત્યાં એક કૂવો છે ત્યારના વખતનો, હવે તો મોસ્ટલી બધે કૂવા બુરાઈ ગયા છે, હવે જે બધી નેચર હતી વહી ગઈ છે। કુદરત જ્યાં બધે વહી જાય ને ત્યાં કુદરત પ્રસન્ન ના રહે। પેલા આપણે આજે નદી બંધ નહોતું તો કેવા પેલા બેડી નાકા સુધી ખળખળ વહેતા જળ આવતા હતા, ચોખ્ખા ને કેવા સરસ। નદી, ઝરણા, સરોવર, તો એ કૂવો આજે આટલા વર્ષ પછી પણ એની અંદર એટલું જ મીઠું પાણી જેટલું ત્યારે હતું અને ક્યારેય સુકાયો નથી। અને જંબુસરના બેઠકમાં જેમ ઠાકોરજીને ગાયો પી હતી ને એની ગાયોનું નામ કારી ને ધોરી ને ઘુમર, એવી જ આપણા વલ્લભને ગાયો પ્રિય, એનું ગાયનું નામ પયોધા, એના ઉપરથી જ આરાધ્ય આપણી ગાયનું બછડાનું નામ નવું એનું નામ પયોધા રાખ્યું। અને એવી જ અહીંયા હરિરાયજીને ગાય પ્રિય, એ ગાયનું નામ પવિત્રા। એવી જ હરિરાયજીને ગાય પ્રિય એટલે એ ગાયનું નામ પવિત્રા। ઘણી બધી મુખ્ય જે વાતો કરી ત્યાંના બેઠકજીને, ઘણી બધી ત્યાં આવેલા વૈષ્ણવોએ વાતો કરી કે હરિરાયજી અહીંયા સાક્ષાત બિરાજે છે। ઘણી બધી કરી, એમાં એક નાની વાત કરો। હરિરાયજી કે અત્યારે નાવનો મનોરથ આવશે હવે, તો નાવના મનોરથ માટે કયું ફેમિલી કીધું એનું નામ ભૂલી ગઈ, એ અહીંયા નાવનો મનોરથ કરવા આવ્યા। તો નાવ એટલી સરસ શણગારીને જળને પછી એટલા ઠાકોરજીને હરિરાયજીને ફૂલના શ્રૃંગારને કળીઓના શૃંગારને, તમે અહીંયા ભૂલી જાઓ કે આ ગરમી છે, એટલું સુંદર વાતાવરણ થઈ ગયું। હવે નાવ કાંઈ આટલી મોટી નહીં, જે એટલે પેલા એ કહ્યું કે આપણે હરિરાયજીને બિરાજાવશું નાવમાં,
અને પછી લાલનને ક્યાં બિરાજાવશે? એટલે ત્યાં લાલનના દર્શન કરવા જેવડા છે. અવડા જ છે, અવડા એક વેઢા જેવડા કર્યા હતા ને તમે. આટલા જ લાલન છે, ગિરિરાજી છે. એટલે મુખિયાજી કહે કે હું એમ બોલ્યો કે લાલન તો આવડા છે, ગમે ત્યાં બિરાજી જશે. કે લાલનને તો એટલું ખોટું લાગ્યું કે હરિરાયજી બિરાઈ જા અને લાલનને પધરાવ્યા તો નાવ ઊંચી થઈ ગઈ આ બાજુથી હરિરાય બાજુથી. એ કે લો હવે કહેતા હતા ને કે લાલન અવડા જ છે ને એ તો ગમે ત્યાં બિરાજે ને લો. પછી સામગ્રી ધરી, ભોગ ધર્યા, મનુહાર કર્યા, પણ લાલન માને જ નહીં. પછી એક ભગવદીએ કીધું એ કે તુલસી પત્રમાં જેમ જોખાઈ ગયા હતા ને એમ મૂકો. પછી તુલસી પત્ર પધરાવીને વિનંતી કરી ક્ષમા માગી ત્યારે નાવ બરાબર થાય. એટલે આજની તારીખમાં પણ આવા તો ઘણા ત્યાં વૈષ્ણવ આવ્યા હતા, આમ ઘણા કિસ્સા કીધા. એટલે હરિરાયજી હોય કે ગોકુળનાથજી હોય, ગુસાઈજી હોય, વલ્લભ હોય, આજે પણ બેઠકજીમાં સાક્ષાત બિરાજે છે. પણ આપણે લોકો મહાત્મા નથી જાણતા. હાલો જારજી ફરવા, અને અંદર જે પ્રભુને શ્રમ આપે ને આપણને એમ થાય કે હવે રહેવા દો. તમે એક જણ જારજી ભરો ને બધા હાથ લગાડો તો શું તમારો ભાવ ના આવે? હવે ધોતી ઉપરણામાં પૈસાનું મહાત્મા જુઓ તમે. આપણે ત્યાં પ્રેમ કરવા જઈએ છીએ, ભાવ વ્યક્ત કરવા જઈએ કે પૈસાનું પ્રદર્શન કરવા જઈએ છીએ. એમાં ખદબદ કરે, પેલા અમારા ધરાવજો, આ અમારા. તમે સર્વસ્વ સમર્પણ કર્યું પછી આપણું છે. અને પેલા જે ના ધરાવે એના 40 વર્ષ પહેલાંની સંચી બની ગયેલી હકીકત. કોની ભેગી ગઈ હતી મને યાદ નથી, પણ 40 વર્ષ પહેલાં તો હું નાની જોઉં ને, અને મને પહેલાં બધે જારી જીભ લીધા. ત્યારે છે ને પૈસાની ન્યોછાવર નહોતી, ભાવ નહોતા એટલે ભાવ હતો. હવે બધે ભાવ થઈ ગયા છે. હવે તો 11 રૂપિયાની વાત જ નહીં, કેટલાય મારે કાંઈ કહેવું નથી. એટલે જ્યાં જઈએ પછી આપણે સમજીને જ પધરાવી દઈએ. તો અમે લગભગ 9 જ હતા. હવે મુખિયાજીએ કીધું કે વારા ફરતી ભરો. તો એક નેતા હતા ને કે પેલા હું જ ભરું. હવે આપણે સૌથી નાના અને નવા જતા હતા અમદાવાદમાં એટલે આપણને બહુ કોઈ આપણને બીક શું લાગે, ક્યાંક આપણે પહેલાં ભરશું તો પછી બીજી વાર નહીં લઈ આવે. એટલે બીકના માર્યા છેલ્લે જ ઊભું રહેવાનું. આપણને એમ કે ભરો ત્યાર ભરવાનો. આપણે તો છેલ્લે ઊભા રહ્યા. અમે ભર લઈ પછી તમારે ભરવાની. ભલે તમારે ઘર ઠાકોરજી બિરાજે ના, છેલ્લે ઊભા રહ્યો. હા. હવે મુખિયાજીએ કીધું ચલો હવે અનોસરનો ટાઈમ છે, હવે ઉથાપનમાં ભરાશે. એટલે મને કે તો પછી તમારે હાલશે. મેં તો હા, એમ આપણે તો પરાણે આપણને લઈ જાય, કારણ આપણને બહુ સમજણ પડે નહીં. એટલે નાના એટલે દબડાવી દે. એ મોટા હતા નેતા, એટલે બધા કે તમારો વારો નહીં આવે. એટલે મેં ખાલી એટલું કીધું, મેં તું કાંઈ વાંધો નહીં, મારો વારો ન આવે તો હું હાથ અડાડું, અહીં આવે ત્યારે અડાડજો. મેં તો સારું. હવે તો હાથ અડાડ્યો. પછી મેં કીધું હવે કીએ તો બહાર વયા જઈએ, કારણ કે પ્રસાદ બેઠકમાં લેવાનો હતો. એટલે એમણે મને સૂચના આપી હતી નેતાએ, નાના 2-3 પીરસવા ઉભું રહેવાનું. આપણે કીધું સારું. અને ત્યાર તો આપણને ગમે આ બધું. હવે ઉમર ત્યારે તો હવે મારા લીલાની વાત કરવી છે. પ્રભુ સાક્ષાત વલ્લભ છે. એ નેતાએ પાછા છેલ્લા પોતા
એ કે હું ભરું, બધા હાથ અડાડો. બધા હાથ અડાડ્યો. હવે એ ચારેજી પધરાવ્યા એના. હવે બધાને કે બહાર નીકળો. બધા બહાર નીકળ્યા એટલે ત્યાં બધે જળ ઢોળાણું હતું. ઓલા હરખી રીતે ન પડે એટલે મને ઓલા મુખિયાજી કીધું, એ કે બેન અહીંયા પોછું મારી દો ને. હવે પહેલાં તો આપણે ક્યાં નાના હોય તો આમ એટલે પોછું માર્યો. મને કે આ લોકોએ જો શું કર્યું ખબર છે? મેં શું? એ કે વલ્લભના ઝારીજી ન ભર્યા, અહીંયા એ કે પાદુકા છે એના ભર્યા. આ ભરી આવો ને બેના, કારણ કે ઉત્થાપન સુધી આ રહેવાના. એ બધી મને ખબર પડતી, ટુ બી વેરી ફ્રેન્ક, મને બહુ ખબર નહોતી પડે. એટલે મેં પોછું માર્યો. એટલે ઓલા નેતા બૂમો પાડે બહારથી, નીચો વીર નાખજો, ઉકવી દેજો. મેં કીધું સારું. એટલે મુખિયાજીએ કીધું કે બધા બહાર નીકળી ગયા છે. હું પોછું મારતો ત્યાં બધા તો કપડાં બદલાવી લીધા. હવે લોકો ઈચ્છે તો અંદર ના આવી શકે, કારણ કે અપરસના વસ્ત્રો ચેન્જ કરી લીધા. એટલે મેં કીધું મને ખીજા, તમે ભરી લો. એ કે આપણે તો આટલા મોટા ચાંદીના ઝારી ભરીને પધરાવ્યા. મુખિયાજી કે થોડું વીંજણું કરતા જાવ. આપણે કર્યો, પોછી દીધું. તે બહાર કહેવા લાગી, શું કરતા હતા અંદર આમ તેમ. એટલે મને પાછી એ ખબર ન પડે કે આપણે એમ ન કહેવાય કે અમે ફરી ઝારીજી પહેર્યા, આપણે તરત ડોટા. મેં કીધું ઓલા મોટા ઝારી જે ભરવાનું રહી ગયા ને તો એ મેં ભર્યો. અને જે મને લીધી, હજી મને બરાબર યાદ છે. ભલે લીધી પણ વલ્લભે ઝારીજી ઉત્થાપન શોધી તો અરોગ્યા. અને મુખિયાજીએ બહાર આવીને કીધું, એ ક્યાં આ દીકરી હાવ પાછળ ઊભી હતી. વલ્લભે અંગીકાર કર્યો ઝારીજીનો. તમારે તમે ખાલી ત્યાં સન્મુખ થાવ ને બાકી બધી વ્યવસ્થા વલ્લભ કરે છે. એવી રીતે ઘણીવાર મેવો કરતા હોય ને એટલે આપણને એમ કે તમે શું લાવ્યા છે? એટલે આપણે કહીએ પર સફરજન બોલતા નથી આવડતું? હા સફરજન સફરજન મૂકી દો અહીંયા ખાસા કરે. આપણને એમ કે બધા છિલકા બહાર નાખી આવો. આપણે એ ભરીને નાખીએ. ત્યારે ગાયો હતી, ત્યારે આવા પ્લાસ્ટિકના જબલાની નહોતા. તો આપણે ખોબો ભરીને ગૌશાળામાં પણ મુખિયાજી કે દીકરા સૌથી વધુ સેવા તારા નસીબમાં. હંમેશા સેવા સેવા જ છે. તમે છિલકા ઉતારેલા બહાર નાખો કે તમે પોતું મારો, આ બધી સેવા જ છે ને. તો કાલે બહુ જ આનંદ આવ્યો. ડાભાના બેઠકજી જે જીજીએ 1981માં અને અત્યારે વ્રજરાજ બાવો પર બિરાજે છે, અને જંબુસરના બેઠકજી અત્યારે વ્રજનાથજી બાવા ઉપર બિરાજે છે. ખરેખર એટલા બધા રળિયા હમણાં જ બે બેઠક છે કે આપણે એમ થયું કે બસ ઘરે આવ્યા પછી ખબર પડી કે બહુ થાક લાગ્યો છે. પણ ત્યાં તો ફીલ બી નહોતું, અને ગરમી કે મારું કામ આજે કેવી હતી. હવે ત્યાં ક્યાં એસી હતા? ના, પંખાય બે અને બાકી બધા તડકામાં. પણ એ તાપ હતો ને એટલે આપની સાથે આનંદ આવતો હતો. તો બેઠકજીમાં જઈએ ને ત્યારે વૈષ્ણવનો સંગ હોય ત્યારે વધુ. તમે એકલા જાઓ તો આટલો આનંદ ના આવે. વૈષ્ણવનો સંગ હોય, સત્સંગ થાય, કીર્તન થાય, ધોળ ગવાય. તો બેઠકજીમાં સેવા કેમ કરવી, ઝારીજી કેમ ભરવા, પહેલી વાર જતા હોય તો નેવડો કેમ લપેટવો, કઈ બાજુ પધરાવવા. એક બેઠકમાં 5-6 વૈષ્ણવ આવ્યા હતા ને, તો દાડમ, ચીકુ, કેળા, દ્રાક્ષ એ બધાની એને આમ રંગોળી જેવું બનાવ્યું. તો એટલું સરસ આપણે જોઈએ તો મેં કીધું વાહ,
એટલે મને કહે બેન ઠાકોરજી નામ હસ્તથી લેવાનું મન થાય ને જો એનો ભાવ જો. પેલા નીચે આખા બધા દાડમ પાથરી દીધા, એના ઉપર એના રંગોળી જેવું કર્યું અને બધા ઉપર આમ દ્રાક્ષ એક મૂકી દીધી. તમારી બધી કલાનો ઉપયોગ સેવામાં થાય અને ત્યાં તમને કોઈ એમ ન કે સારું કર્યું છે નથી કર્યું નામ ને તેમને. હરિરાયજી હોય, ગુસાઈજી, ગોકુળનાથજી, વલ્લભ, આપણે ત્યાં જઈને જેટલા પ્રસન્ન થાય ને એના કરતાં એ વધુ પ્રસન્ન થાય. એમાં એ હરિરાયજીની બેઠકજીમાં તો જયપુર કે ક્યાંથી કીધું એક વૈષ્ણવ છે, તો એવી પીછવાઈ મોકલે દરેક જગ્યાએ. આ પીછવાઈ તેમાં હરિરાયજીનું આખું ડ્રો કરેલું હતું, જોયું હતું ને તમે? તમે તો ફોટાય પાડીને બધાને મોકલા છે. અને ડિઝાઇન કેવી સરસ હતી વૃક્ષની નીચે. તો એ તો પ્રેમ કી બાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં હે. વલ્લભે એટલે જ નવધા ભક્તિ પ્રહલાદની ભાગવતમાં મારા વલ્લભે દસમી પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રભુને પ્રેમ કરો. પોસ્ટ કરાવ્યા પછી ઘણાય ને ઘણાય બીવડાવે, હાય હાય આવું કર્યું, ખરા અપરાધ કરો, પાપ પડે. ઓલી પાર્ટી બીજા દિવસે 2 થી 2.5ની રાહ જોવે. હીલાબેન કાલ મેં ઠાકોર તમારા દોસ્ત જોવા આવ્યા છે, તમારા છોકરાને દૂધ પીવડાવતા હો ચમચીથી હું તો કોક વાર ચમચી તમારા હાથમાંથી પડી જાય તો તમારા છોકરામાં તમને દોષ પડી ગયો. એક બેનને બિચારાના 15-20 થયા હશે ને હાથમાંથી કટોરી છટકી ગઈ. મેં કીધું નંદ ઘેર આનંદ ભયો. અરે ના આખી વાત સાંભળો. મેં શું છે કહો. કે વૈષ્ણવ કહેતા જો ઠાકોરજીને ગમ્યું નથી તો પધરાય એવી પોસ્ટ કરાવીને ઢોળી નાખ્યું નહીં કે આપણને આ બધું હજી ના ફાવે. આ હીલાબેન તો કે એનું કામ જ એ તો આ ફરે જ છે. એટલે મહિના 2 મહિના થાય એટલે 3-4 ગામમાં જઈને, કાલે આપણે ગયા હતા 4-5 જણા એવા હતા જેને ત્યાં નહોતા, પ્રોમિસ કરીને ગયા કે ફોન કરશું